જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આ એક નાનકડી ચમચી આપણી 100 બીમારીઓને દૂર રાખે છે, જે આપણા ડાયજેશનને સુધારે છે, સ્કિન પર ગ્લો લઈ આવે છે, વાળ એકદમ હેલ્ધી રાખે છે, શરદી ઉધરસને કરે છે દૂર, ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, સાથે ખાવામાં ચટપટો સ્વાદ આવે છે. આમળા મુખવાસમાં આને આમળા પાચક પણ કહે છે, જે તમે એકવાર બનાવીને પૂરા વર્ષ ખાવો અને તંદુરસ્ત રહો. ખૂબ સારા વિટામિન સી, આયરન, એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબરનો ભંડાર છે આ આમળા મુખવાસમાં. તો ચાલો 100 બીમારીઓને દૂર રાખે તેવી રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા આમળા મુખવાસ કે આમળા પાચક બનાવવા માટે ફટાફટ બનાવીશું એક સિક્રેટ મસાલો, જે આમળા પાચકને વધારે ટેસ્ટી બનાવશે, સાથે સાથે ડાયજેશનને પણ સુધારશે. તો તેના માટે એક નાનકડી પેનમાં 1 ચમચી વરિયાળી, 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી મરી એડ કરીશું ને આ બધી સામગ્રીને હલકી શેકી લઈએ. બસ મોઇશ્ચર હોય તે દૂર થઈ જાય અને હલકી ખુશ્બુ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. વધારે શેકવાની જરૂર નથી. તો આપણા મસાલા હલકા એવા શેકાઈ ગયા છે, તો તેને ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી તેને ખાયણી દસ્તાથી વાટી લઈએ. આને તમે મિક્સર જારમાં પણ વાટી શકો છો. દરદરો પાવડર વાટીશું. આમ વાટવાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો મસાલો મેં દરદરો વાટી લીધો છે. હવે આપણે લઈશું 1 કિલો સિઝનના તાજા તાજા આમળા. આમળાને મેં સારી રીતના ધોઈને કોરા કરી લીધા છે. તો આમળાને આપણે ખમણીથી ખમણી લઈએ. જે મીડિયમ સાઈઝના હોલ હોય તેનાથી ખમણીશું. ધીરે ધીરે કરીને બધા જ આમળાને ખમણી લઈએ. આમળાને તો તમે બધા જાણો જ છો, વિટામિનનો સ્ત્રોત છે. સ્કિન માટે, વાળ માટે, હેલ્થ માટે, ઇમ્યુનિટી માટે, ડાયજેશન માટે, બધા માટે બહુ જ ફાયદાકારક છે. આમાં ખૂબ જ વિટામિન સી હોય છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ, ફાઈબર, આયરન, કેલ્શિયમ, પોટેશિયમ. આમળા શરદી ઉધરસ સાથે ગેસ, એસિડિટીમાં પણ બહુ જ રાહત આપે છે. આંખોનો થાક ઓછો કરે છે, ચહેરા પર ગ્લો લઈ આવે છે અને વાળને મજબૂત બનાવે છે આ આમળા. સાથે સુગર લેવલને પણ બેલેન્સ કરે છે, તો ખૂબ જ ફાયદાકારક છે. તો આમળા આપણા બધા ખમણીને તૈયાર કરી લીધા છે. જો તમારે આ આમળામાં એક્સ્ટ્રા પાણી છે તેને હલકું પ્રેસ કરીને કાઢી પણ શકો છો. આમ કરવાથી આમળાનું ખમણ છે તે ઝડપથી સુકાઈ જશે. જો તમારે તડકો ઓછો આવતો હોય તો તે રીતના પણ કરી શકો છો, પણ મારે અહીંયા તે પ્રોબ્લેમ નથી. મારે તો સરસ મજાનો તડકો આવે છે, એટલે હું તે પાણી નથી કાઢતી. જો તમે પાણી કાઢો તો તેને વેસ્ટ ના જવા દેતા. તેમાં થોડું મીઠું, સંચળ પાવડર અને થોડા શેકેલા જીરાનો પાવડર એડ કરીને પીજો. ખૂબ જ ટેસ્ટી લાગશે, સાથે હેલ્ધી પણ છે. આમળાની સાથે આપણે એડ કરીશું બીટરૂટ. તો મેં 1 કિલો આમળાની સામે 500 ગ્રામ બીટરૂટ લીધા છે. આનાથી મુખવાસની સુંદરતા તો વધશે જ, સાથે સાથે અઢળક ફાયદા પણ મળશે. તો તેની છાલ કાઢી નાખીશું. છાલ કાઢી ત્યાં જ મારા હાથ સરસ લાલ થઈ ગયા છે. તો બીટને ખમણીથી ખમણી લઈએ. તો પહેલા તેના નાના ટુકડા કરી લઈએ, એટલે ખમણવામાં સહેલું પડે. બીટના ફાયદા પણ તમે બધા જાણો છો. લોહીના ટકા વધારે છે, ખૂબ જ ફાયદાકારક છે, બાળકોથી લઈને મોટા સુધી. ટૂંકું ને ટચ, આ મુખવાસ 100 બીમારીઓનો એક ઈલાજ છે. હવે બીટની ફ્લેવરને બેલેન્સ કરવા માટે 1 નાનો ટુકડો આદુનો એડ કરીશું. તો તેને પણ ખમણી લઈએ. બસ આદુને ખમણીશું ને એટલે 1 મોટી ચમચી ખમણ થાય તેટલું આદુ લેવાનું છે. આમાંથી કોઈ પણ સામગ્રી તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે એડ કરીશું. 1 નાની ચમચી મીઠું, 1 નાની ચમચી ચાટ મસાલો અને ચટપટો ટેસ્ટ લઈ આવવા માટે થોડી દળેલી સાકરનો પાવડર એડ કરીશું. તે મસ્ત મજાનો ખાટો મીઠો ટેસ્ટ આપશે. 1 ચમચી એડ કરીશું.
સાકરની જગ્યાએ તમે ખાંડનો પાવડર પણ એડ કરી શકો છો. સાકરનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને ના પસંદ હોય તો બિલકુલ સ્કીપ પણ કરી શકો છો. બસ બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. મસળીને મિક્સ કરીશું એટલે બીટરૂટનો કલર છે તે આમળામાં સરસ આવી જાય. આપણે જે મસાલા એડ કર્યા છે, મીઠું, ચાટ મસાલો, તે થોડા ઓછા જ નાખવાના, કારણ કે મુખવાસ ડ્રાય થશે એટલે તે મસાલો પરફેક્ટ થઈ જશે. તો પહેલા ઓછા મસાલા નાખીને સારી રીતના મિક્સ કરી લેવાનું અને ટેસ્ટ કરી લેવાનું. તમને લાગે કે મીઠું થોડું ઓછું છે તો ચાલશે, કારણ કે તે ડ્રાય થશે એટલે મીઠું બેલેન્સ થઈ જશે. મિક્સ કરીને તમે જુઓ કેટલો સુંદર કલર આવી ગયો છે. તો બસ હવે આને સૂકવવાનું છે, તેને ડ્રાય કરવાનું છે. તો તેના માટે એક પહોળું વાસણ લેવાનું, પછી તેમાં આ રીતની પતલી પતલી લેયરમાં પાથરી દઈએ. આને કપડા પર પણ પાથરીને સૂકવી શકો છો. તો હવે આને તડકામાં રાખી દઈએ. તડકો વધારે હશે તો 1-2 દિવસમાં સુકાઈ જશે. આને પંખા નીચે પણ સૂકવી શકો છો. ઉપરથી આછું મલમલનું કપડું ઢાંકી દઈએ. તમારી પાસે ટાઈમ હોય તો વચ્ચે વચ્ચે ઉપર નીચે કરી લેવાનું, એટલે ઝડપથી સુકાઈ જાય. 2 દિવસ પછી જોઈએ તો આપણો આમળા પાચક કે આમળા મુખવાસ સરસ સુકાઈ ગયો છે, ડ્રાય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર કલર આવ્યો છે. આમળા પાચક ડ્રાય થઈ ગયો છે એટલે ક્વોન્ટિટીમાં પણ ઓછો થઈ ગયો છે. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ, એકદમ ક્રન્ચી થઈ ગયો છે. આ ખૂબ જ ટેસ્ટી બને છે. તો બસ રેડી થઈ ગયો છે આપણો આમળા પાચક કે આમળા મુખવાસ. આને તમે 1 વર્ષ સ્ટોર પણ કરી શકશો, કારણ કે તેને મેં સારી રીતના તડકે સૂકવ્યો છે. બિલકુલ ખરાબ પણ નહીં થાય. તો તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ. બસ જમીને 1-2 ચમચી ખાશો તો મજા પણ આવશે, સાથે સાથે ડાયજેશનને પણ સુધારશે. આ બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. આનો તમે પાવડર પણ બનાવી શકો છો. તો સુકાઈ જાય બરાબર પછી મિક્સર જારમાં તેનો પાવડર બનાવી લેવાનો. તો આપણો આમળા પાચકનો પાવડર રેડી થઈ ગયો છે. જો તમે પાવડર બનાવો તો તેને તમારે પાવડર બનાવીને ઉપયોગમાં લેવા હોય તો ગ્લાસમાં પહેલા 2 ચમચી પાવડર એડ કરવાનો, પછી પાણી એડ કરીને મિક્સ કરીને પણ પી શકો છો. તમને જે પસંદ હોય તે રીતના તમે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી છે, હેલ્ધી છે. તો જરૂર એકવાર ટ્રાય કરજો. ગુણોની ખાણ છે આમળા પાચક. તો અત્યારે શિયાળામાં બનાવીને સ્ટોર કરી લેવાનું અને આખું વર્ષ એન્જોય કરવાનું અને અઢળક ગુણો મેળવવાના. આ આમળા પાચક તમે 2-3 ચમચી દિવસમાં ખાઈ શકશો. એસિડિટી, ગેસમાં બેહદ ફાયદા કરશે. સ્કિન, વાળની અને આંખોની રોશની માટે તો રામબાણ ઈલાજ છે. તો મિત્રો, આમળા પાચકની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. પ્લીઝ મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરીને ફોલો કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.